ત્યાં આગળ સુરતના માણસો અહીં આવીને વિડીયો બનાવી ગયા છે મારા પાસે યુટ્યુબ વાળા. આવી રીતે બનાવ્યું. હા, નાના કેમેરા લઈ લઈને આવે છે. હવે તમે બંધ કરો આ વિડીયો બનાવે. જો બંધ કરો. બાલુભાઈ બરાબર. સાક્ષાત હવે ફરી આવો તો આપણા પાસે બધી વ્યવસ્થા છે. સમજી ગયા? હા નકર આજ અહીંયા જ રાત રહેવાનું હતું, પણ આ બધાએ કીધું આમ જ. તમારે હું તો ત્યાં રોજનું ભાડું બચી જાય. સમજી ગયા? અહીંયા કઈ ભાડું લાગે નહીં. અહીંયા તો પોતે બનાવવાનું ને પોતે ખાવાનું અને સુઈ જવાનું. સવારે હાથ જોડી જય માતાજી કઈ રસ્તો પકડી લેવાનો. સમજી ગયા? ઈચ્છા હોય રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા તો આપણા દૂધમાં મૂકી દેવાનું. રૂપિયો હોય તો રૂપિયો ને 2 રૂપિયો હોય તો 2 રૂપિયા. આ તઈને જોતું છે મારા જેમ. હા, તયો જુદે સરખી જ છે. એક જ સરખી. જોઈને અહીંયા છે જ નહીં. આ એક પણ 2 અને 3. હા, આને કશું જ નહીં કરવાનું. આને બંધ નહીં કરવાનું. આ સમજાય અખંડ. અખંડ આ અખંડ જ છે. એ તો બરોબર છે, પણ આપણે દર્શન માટે બંધ કરે પણ ઓલા માટે દરવાજો નહીં ખોલવાનો. નહીં, પછી આ ઓલી જો છે એ પણ એ સરખી જ છે. એમ વાત રહી છે, પણ એ ધૂણાની છે ને. હા, હા એમ એ મારા પૂજા ધૂણાની છે. મેં જોયું દર્શન એ મારી પૂજા નહીં. દર્શન કર્યા. રિક્ષા લઈને આ પરીક્ષાનું ભાડું ફરાઈ ગયું તમારું. હે? બરાબર ને? ભાડું માથે તો ન પડ્યું કહેવાય ને. આવા દર્શન થાય? સોમનાથમાં નો થાય આવા દર્શન. થાય ને. કોડીનારથી અંદાજે 10 થી 15 કિલોમીટરની અંદર આવેલું આ ગામ શેઠ જગડુશાનું ગામ હશે અને આ જગતિયા ગામ થકી ઓળખાય છે. તેમજ જગ્યા છે. આ જગ્યા ઘણી વિશાળ છે અને આ સાક્ષાત માતાજીનો વાસ અહીંયા છે એવું આપણને દેખાય છે અને સમજાય પણ છે. સમાધિ છે. જગડોશા શેઠ. આ શેઠ જગડુશા એમની અહીંયા સમાધિ છે. તેમજ શરૂ છે અખંડ. અખંડ જો અહીંયા પણ અખંડ જ્યોત ચાલુ છે. 3 જ્યોત ચાલુ છે. બોલો, જય હરસિદ્ધિમાં. જય મા હરસિદ્ધિ માતા. જય હરસિદ્ધિમાં.
હોલ સરસ મોટો છે. આ ધૂણો છે માતાજીનો. જય મહાસિદ્ધિ. આ શેર જગડુશા છે. આ માતાજી છે હરસિદ્ધિ. દાદા તો આપણા સન્મુખ આપણી આમાં હસે એવું લાગે છે. એની મૂર્તિ કીધી. આ ઝઘડું છે અને આ છે હર્ષિતી માતા. આ માતા હરસિદ્ધિ છે. આ શેઠ જગડુશા છે. આ એમનું સ્વરૂપ બનાવવામાં આવ્યું છે અત્યારની હાલની તારીખમાં. હર્ષિતી. જય મા હરસિદ્ધિ. વાઘેશ્વરી. પણ આવી જાય. જ્યોત હજે ઘણા સમયથી આમનું ચાલુ છે. મા હરસિદ્ધિની સાક્ષાત અત્યારે આપણને આમાં દર્શન આપી રહ્યા છે. એમ અત્યારે આ સાક્ષાત છે.
હરસિદ્ધિના ચરણે આવેલા દાંપત્ય અત્યારે માતાજી પાસે એક આસના લઈને આવેલા હોય છે. એ મા હરસિદ્ધિ એમની મનોકામના પૂરી કરે. જય માતાજી. કોડીનારની નજીક આવેલો 10 થી 15 કિલોમીટર દૂર એક આ ગામ ઝઘડુશા, શેઠ ઝઘડુશાના નામથી ઓળખાય છે. જગતિયા. તો એ જગતિયામાં માં તાજી સાક્ષાત હાજરા હજુર છે. એક 200 રૂપિયા નોટ આપવી પડશે. ઓલા બેસો, નજીક બેસો, નજીક બેસો. હાવ નજીક બે. આટલા નજીક બેસે કોઈ દર્શન નહીં કરાવે. હા. કરાવે છે કોઈ જગ્યા? તો આ 12 માસ 24 કલાક ચાલે. હા. ખાલી યાત્રી આવા હોય તો યાત્રીને દર્શન કરવા પૂરતી આપણે બંધ કરવાની 5-7 મિનિટ. હા. બેઠો બેઠો હું તો અહીંયા આવતો જ હોય, મને ખબર છે. સાહેબ બાપુ હતા એની ગાડી પેલા આપતો. તમે વિડીયો બનાવશો કે જોશો કે સાંભળશો? મૂકી દઈએ.